ન્યુક્લિયર વિખંડન એટલે કે ન્યુક્લિયર ફિશન, વિખંડનને ફિશન કહેવાય. તો ન્યુક્લિયર વિખંડન કોને કહેવાય? તો જે ન્યુક્લિયર પ્રક્રિયામાં એક ભારે ન્યુક્લિયસ જે હોય છે ન્યુટ્રોનનું શોષણ કરીને લગભગ સમાન કદના બે હલકા ન્યુક્લિયસમાં વિભાજિત થઈ જાય છે. અને આ જે વિભાજન થાય છે એને વિખંડન કહેવાય. અને એ દરમિયાન પ્રચંડ શક્તિનું ઉત્સર્જન થાય છે. તો આ જે આખી પ્રક્રિયા છે એને કહેવાય છે ન્યુક્લિયર વિખંડન અથવા તો પરમાણુ વિખંડન પણ કહેવાય છે. ઈસવીસન 1939માં જર્મન વિજ્ઞાનીઓ હાન અને સ્ટ્રેસમેન એ બંને શોધી કાઢ્યું કે જ્યારે યુરેનિયમ-235, યુરેનિયમના બહુ જાણીતા આઇસોટોપ બે છે, 235 અને 238, એમાંથી યુરેનિયમ-235 ઉપર એનું જે ન્યુક્લિયસ છે એના ઉપર મંદ ગતિવાળા ન્યુટ્રોનનો બોમ્બમારો એટલે કે બોમ્બાર્ડમેન્ટ કરવામાં આવે ત્યારે તે ન્યુટ્રોનનું શોષણ કરીને રેડિયો એક્ટિવ યુરેનિયમ-236 ન્યુક્લિયસ આપે છે. એટલે જ્યારે યુરેનિયમ-235નું જે ન્યુક્લિયસ છે, કેન્દ્ર છે, એનો પરમાણુ છે, એના ઉપર જો મંદ ગતિ એટલે કે ધીમી ગતિવાળા ન્યુટ્રોન આપાત કરવામાં આવે તો એ જે ન્યુક્લિયસ છે યુરેનિયમ-235નું, એ ન્યુક્લિયસ આ જે ન્યુટ્રોન આપણે આપાત કર્યો એને શોષી લેશે અને એક ન્યુટ્રોન એડ થાય ન્યુક્લિયસમાં એટલે કે 235ની જગ્યાએ 236 થઈ જશે. ન્યુટ્રોન એડ થયો છે માટે તત્વ બદલાશે નહીં. તત્વનો જે પરમાણુ ક્રમાંક છે એમાં પ્રોટોનની સંખ્યા તો એટલી જ રહેશે, ફક્ત એ ન્યુટ્રોન એક વધશે એટલે એનો આપણને આઇસોટોપ્સ મળશે, સમસ્થાનિક મળશે યુરેનિયમ-236. અને એ કેવું છે? બહુ અનસ્ટેબલ ન્યુક્લિયસ છે, બહુ અસ્થાયી ન્યુક્લિયસ છે. જે આપણને યુરેનિયમ-236 મળ્યું એ ખૂબ જ અસ્થાયી છે અને તરત જ એનું બે ન્યુક્લિયસમાં રૂપાંતર થઈ જશે. એક ન્યુક્લિયસ કયું હશે? બેરિયમ-141 અને ક્રિપ્ટોન-92. એટલે કે એક ન્યુક્લિયસ છે એનું બેમાં રૂપાંતર થઈ જશે અને એમાં જે પ્રોટોનની સંખ્યા છે એ પ્રમાણે એ તત્વ બનશે બેરિયમ. 56 પ્રોટોન છે એટલે કે બેરિયમ અને 36 છે એટલે ક્રિપ્ટોન. તો એમાં વિભાજન થઈ જશે અને એ જ સમયે વિભાજન થતાં 3 ન્યુટ્રોનનું ઉત્સર્જન પણ થશે. એટલે કે એક ન્યુક્લિયસ છે યુરેનિયમ-235, એના ઉપર એક ન્યુટ્રોન આપણે બોમ્બાર્ડમેન્ટ કરીએ, આપાત કરીએ તો એ શોષી લેશે અને શોષ્યા બાદ જે ન્યુક્લિયસ આપશે કેવું હશે? અનસ્ટેબલ હશે, અસ્થાયી હશે અને તરત જ એનું બે અલગ અલગ ન્યુક્લિયસમાં વિભાજન થઈ જશે, બેરિયમ અને ક્રિપ્ટોનમાં. અને સાથે સાથે 3 ન્યુટ્રોનનું ઉત્સર્જન થશે અને ઘણી બધી એનર્જી પણ ઉત્સર્જિત થશે. તો આખી જે રિએક્શન છે, ન્યુક્લિયર રિએક્શન અહીં બતાવી છે. યુરેનિયમ-235 પ્લસ 1 ન્યુટ્રોન gives, આ બ્રેકેટમાં બતાવ્યું છે મતલબ કે બહુ અસ્થાયી છે, અનસ્ટેબલ છે, યુરેનિયમ-236 મળશે. તો લેફ્ટ સાઈડ ઇક્વલ ટુ રાઈટ સાઈડ થવો જોઈએ. તો 235 વત્તા 1 236 અને 92 વત્તા 0 એટલે 92. તો આ શું બતાવે છે? ચાર્જ બતાવે છે, વીજભાર. કે યુરેનિયમના કેન્દ્રમાં 92 પ્રોટોન હોય છે એટલે કે 92 ધન વીજભાર હોય છે. ન્યુટ્રોનનો વીજભાર હોતો નથી એટલે 0 છે. અને ટોટલ પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા એ ઉપર તમને અહીં બતાવે છે. એ શું બતાવે છે? દળ બતાવે છે. તો 235 પ્લસ 1 એટલે 236. અને આ જે ન્યુક્લિયસ બન્યું કેવું છે? બહુ અસ્થાયી છે, અનસ્ટેબલ છે એટલે તરત જ એનું વિભાજન થઈ જશે બે અલગ અલગ ન્યુક્લિયસમાં. એક આપણને મળશે બેરિયમ-141, ક્રિપ્ટોન-92 પ્લસ 3 ન્યુટ્રોન પ્લસ એનર્જી. તો એની ઇમેજ આપી છે કેવી રીતે આખી જે વિખંડન પ્રક્રિયા થાય છે. તો આ જે અહીં નાનો જે પાર્ટિકલ બતાવ્યો છે એ છે ન્યુટ્રોન છે. ન્યુટ્રોન એનો જે ચાર્જ છે 0 છે અને દળ છે 1. તો ન્યુટ્રોનને આપણે આપાત કરીએ યુરેનિયમ-235નો ન્યુક્લિયસ ઉપર. તો આખું જે મોટું ન્યુક્લિયસ છે એ યુરેનિયમ-235નું છે, જેમાં જે પિંક કલરના જે પાર્ટિકલ્સ છે એ પ્રોટોન છે, એમાં પ્લસ ચાર્જ પણ તમને બતાવેલો છે અને બાકીના જે છે ગ્રે કલરના એ છે ન્યુટ્રોન. તો યુરેનિયમમાં ટોટલ પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા 235 હોય છે, જેમાંથી 92 પ્રોટોન હોય છે અને બાકીના ન્યુટ્રોન હોય છે. તો જ્યારે એના પર આપાત કરવામાં આવે ન્યુટ્રોનને તો એને એબ્સોર્બ કરી લેશે, શોષી લેશે. એટલે કે ન્યુટ્રોન ન્યુક્લિયસની અંદર એડ થઈ જશે એટલે આપણને આ રીતનું અનસ્ટેબલ ન્યુક્લિયસ મળશે, જેને કહેવાય છે કમ્પાઉન્ડ ન્યુક્લિયસ અથવા તો સંયુક્ત ન્યુક્લિયસ. તો આ રીતે આપણને કમ્પાઉન્ડ ન્યુક્લિયસ મળશે જે કેવું છે? અનસ્ટેબલ છે. એટલે અહીં લખ્યું છે યુરેનિયમ-236. તો 235 વત્તા 1 એટલે 236 અને પ્રોટોનની સંખ્યા તો એટલી જ રહેશે 92 એટલે એ યુરેનિયમ જ કહેવાશે. તો આ રીતે આપણને કમ્પાઉન્ડ ન્યુક્લિયસ મળશે, બરાબર છે. અને કેવું છે? ખૂબ જ અનસ્ટેબલ હશે એટલે તરત જ એનું બે ન્યુક્લિયસમાં વિભાજન થઈ જાય છે.
એક મળશે ક્રિપ્ટોન 92 અને બીજું હશે બેરિયમ 141 પ્લસ 3 ન્યુટ્રોન આ રીતે છૂટા પડશે અને અહીં તમને બતાવ્યું છે છૂટા પડે મતલબ કે એ સ્થાયી નથી હોતા, એની વેલોસિટી હશે, વેગ હશે. તો આ રીતે 3 ન્યુટ્રોન છૂટા પડશે એટલે અહીં લખ્યું છે 3n01 એટલે કે 3 ન્યુટ્રોન છૂટા પડશે અને એનર્જી પણ ઘણી બધી છૂટી પડશે. હવે ફક્ત એક ન્યુક્લિયસનું વિભાજન થાય પછી એ પ્રક્રિયા અટકી નથી જતી, તો આખી જે આગળનું જે ઇમેજ છે એ ફરીથી અહીં રિપીટ કરી છે કે એક ન્યુક્લિયસનું વિભાજન થાય તો આપણને 3 ન્યુટ્રોન મળે છે. તો આ રીતે ન્યુટ્રોનનો આપણો મારો ચલાવીએ યુરેનિયમ 235 ઉપર, તો એનું 2 ન્યુક્લિયસમાં વિભાજન થશે, ક્રિપ્ટોન અને બેરિયમ, અને 3 ન્યુટ્રોન છૂટા પડશે. હવે આ જે 3 ન્યુટ્રોન છૂટા પડે એ પણ કેવા હોય છે, વેગ ધરાવતા હોય છે, એટલે શું કરશે એ બીજા યુરેનિયમ 235 ના ન્યુક્લિયસને અથડાશે. બરાબર છે. આ રીતે 3 ન્યુટ્રોન છૂટા પડે છે માટે 3 ન્યુક્લિયસને અથડાશે અને દરેક જે ન્યુક્લિયસ છે એનું ફરીથી વિખંડન થશે અથવા તો વિભાજન થશે. એટલે આપણને ફરીથી ક્રિપ્ટોન અને બેરિયમ, તો ટોટલ 3 ન્યુક્લિયસ છે એટલે કે 3 ક્રિપ્ટોનના પરમાણુ મળશે અને 3 બેરિયમના પરમાણુ મળશે અને દરેકમાંથી ફરીથી 3 ન્યુટ્રોન છૂટા પડશે. તો આ રીતે ટોટલ 9 ન્યુટ્રોન છૂટા પડશે. એ પણ વેગ ધરાવતો હોય એટલે આગળ એ 9 ન્યુટ્રોન શું કરશે, બીજા 9 યુરેનિયમ 235 ના ન્યુક્લિયસને વિખંડિત કરશે અને આગળ જતા 9 ન્યુક્લિયસ વિખંડિત થાય એટલે કે દરેકમાંથી આપણને 3 ન્યુટ્રોન મળે, તો 9 × 3 એટલે કે આગળ જતા 27 ન્યુટ્રોન મળશે અને એ આગળ 27 ન્યુટ્રોન બીજા 27 યુરેનિયમ 235 ના ન્યુક્લિયસને વિખંડિત કરશે અને દરેકમાંથી 3 ન્યુટ્રોન છૂટા પડે, 27 × 3 તો 81 ન્યુટ્રોન છૂટા પડશે અને આગળ જતા એ 81 ન્યુક્લિયસને વિખંડિત કરે અને દરેકમાંથી 3 ન્યુટ્રોન છૂટા પડે એટલે કે 243 ન્યુટ્રોન છૂટા પડશે. તો આ રીતે આખી જે પ્રક્રિયા છે કન્ટિન્યુઅસ ચાલ્યા જ કરે છે અને આગળ જતા તમે જેમ જેમ આગળ જશો તેમ તેમ જોતા જશો કે જે વિખંડન છે ન્યુક્લિયસનું એ દરેક વખતે વધતું જાય છે. તો પહેલા એક જ ન્યુક્લિયસનું વિખંડન થાય, પછી 3નું થાય, પછી 9નું થાય, 27નું થાય, 81નું થાય, 243નું થાય. તો આ રીતે આ જે આખી પ્રોસેસ છે એને કહેવાય છે ચેઇન રિએક્શન એટલે કે શૃંખલા પ્રક્રિયા. તો અહીંયા તમને બતાવ્યું છે કે યુરેનિયમ 235 ના એક ન્યુક્લિયસના વિખંડનમાં શૃંખલા પ્રક્રિયાનું સાંકેતિક નિરૂપણ. તો આ રીતે આખી શૃંખલા પ્રક્રિયા આગળ ચાલે છે અને દરેક વખતે એનર્જી તો છૂટી પડશે જ. વિજ્ઞાનીઓ હાન અને સ્ટ્રેસમેને આ બંને વિખંડન નિપજોની પરખ રાસાયણિક પૃથ્થકરણ વડે કરી હતી. જ્યારે યુરેનિયમ ન્યુક્લિયસનું વિખંડન થાય છે ત્યારે વિખંડન નિપજો તરીકે માત્ર બેરિયમ અને ક્રિપ્ટોન જ મળે તેવું નથી. વિખંડન નિપજો તરીકે આશરે 20 જેટલા તત્વોના 100 જેટલા સમસ્થાનિકો મેળવવામાં આવ્યા છે. તો અહીં તો આપણે 2 તત્વો બતાવ્યા છે કે વિખંડન થવાથી ફક્ત બેરિયમ અને ક્રિપ્ટોન મળે છે, પણ જરૂરી નથી કે બેરિયમ અને ક્રિપ્ટોન જ મળે છે. તો અલગ અલગ રીતે વિખંડન કરવાથી યુરેનિયમ 235નું અલગ અલગ રીતે વિખંડન કરવાથી ટોટલ 20 જેટલા તત્વોના આશરે 100 જેટલા સમસ્થાનિકો એટલે કે આઇસોટોપ્સ મેળવવામાં આવ્યા છે. અને આ જે તત્વો મળ્યા છે 20 જેટલા તત્વો એમનો પરમાણુ ક્રમાંક 34 થી 58 વચ્ચેનો છે. એટલે કે સ્ટાર્ટિંગ ક્યાંથી થશે 35 થી 57 સુધીના આપણને મળશે. જેમનો પરમાણુ ક્રમાંક 35 હોય અને 57 હોય એ બધા આપણને મળશે અને એની વચ્ચેના પણ બધા મળશે. તો તમને અહીં આલેખ બતાવવામાં આવ્યો છે ફિશન યીલ્ડ. ફિશન મતલબ કે વિખંડન. વિખંડન પ્રક્રિયાને અંતે આપણને જે 2 ન્યુક્લિયસ મળે છે, બીજા 2 તત્વોના પરમાણુ મળે છે એને કહેવાય છે ફિશન યીલ્ડ, પર્સન્ટેજમાં છે. તો આ રીતે તમે જોશો તો અહીં એ પર્સન્ટેજ 0 છે, અહીં પણ 0 છે, અહીં પણ 0 છે. પછી આ સાઈડે છે માસ નંબર. માસ નંબર મતલબ કે એટોમિક વેટ, પરમાણુ ક્રમાંક નહીં પરંતુ પરમાણુ ભાર તમારે અહીં લેવાનું છે. તો પરમાણુ ભાર તમે જોશો કે 80 થી નીચે પરમાણુ ભાર હોય એવા તત્વો આપણને મળતા નથી. એ જ પ્રમાણે આટલાથી આટલા વચ્ચે પણ મળતા નથી વિખંડન નિપજ તરીકે, આ પણ મળતા નથી. પણ પરમાણુ ભાર જેમ જેમ વધતો જાય તો 80 થી 105 વચ્ચે તમને મળશે બધા. એ જ પ્રમાણે 130 થી 150 વચ્ચે તમને મળશે જેમનો પરમાણુ ભાર આટલો હોય તેવો. અને એમનો જે પરમાણુ ક્રમાંક હશે 35 થી 57 સુધીનો હશે અથવા તો 34 થી 58 વચ્ચેનો હશે.
કેટલાક એક્ઝામ્પલ આપ્યા છે. તો યુરેનિયમ 235 ન્યુક્લિયસ છે, એના પર ન્યુટ્રોનનો મારો ચલાવો તો આપણને યુરેનિયમ 236 મળશે. કેવું હશે? અનસ્ટેબલ હશે, એને કમ્પાઉન્ડ ન્યુક્લિયસ કહેવાય છે. અને વિખંડન આ જે કમ્પાઉન્ડ ન્યુક્લિયસ છે કેવું છે? અનસ્ટેબલ છે, એટલે વિખંડિત થઈ જશે અને આપણને મળશે સ્ટ્રોન્ઝિયમ 90 અને ઝેનોન 144 અને 2 ન્યુટ્રોન છૂટા પડશે. એ જ રીતે સેમ યુરેનિયમ 235 ન્યુક્લિયસ લો, ન્યુટ્રોનનો મારો ચલાવો, કમ્પાઉન્ડ ન્યુક્લિયસ પણ સેમ મળશે, પણ વિખંડિત નિપજ આપણને અલગ મળશે. બ્રોમિન 87 અને લેન્થેનમ 146 પ્લસ 3 ન્યુટ્રોન. આગળ એક રિએક્શન જોઈએ તો એમાં પણ યુરેનિયમનો ન્યુક્લિયસ સેમ છે, ન્યુટ્રોન પણ સેમ છે, એક જ આપણે ન્યુટ્રોનનો મારો ચલાવે છે. કમ્પાઉન્ડ ન્યુક્લિયસ સેમ મળે છે, પણ વિખંડિત નિપજ અલગ મળે છે. રૂબિડિયમ 96 અને સીઝિયમ 137 અને 3 ન્યુટ્રોન છૂટા પડે છે. નેક્સ્ટ પ્રક્રિયામાં પણ યુરેનિયમ 235 છે, એક ન્યુટ્રોન છે, કમ્પાઉન્ડ ન્યુક્લિયસ સેમ મળે છે, પણ આપણને ટેલ્યુરિયમ 137 મળશે અને ઝિર્કોનિયમ 97 મળશે પ્લસ 2 ન્યુટ્રોન. અને લાસ્ટ રિએક્શન છે જેમાં પણ યુરેનિયમ 235 પ્લસ 1 ન્યુટ્રોન ગીવ્સ કમ્પાઉન્ડ ન્યુક્લિયસ સેમ છે યુરેનિયમ 236, પણ વિખંડિત થયા પછી આપણને બેરિયમ મળશે, ક્રિપ્ટોન મળશે અને 3 ન્યુટ્રોન છૂટા પડશે. તો તમને એમ થતું હશે કે સ્ટાર્ટિંગમાં જે છે એ બંને સ્ટાર્ટિંગનો જે ન્યુક્લિયસ છે યુરેનિયમનો એ બધામાં સેમ છે. યુરેનિયમ 235 જ લીધું છે, ન્યુટ્રોન પણ આપણે દરેકમાં એક એક ન્યુટ્રોન જ મારો ચલાવ્યો છે, અને એ કમ્પાઉન્ડ જે ન્યુક્લિયસ છે યુરેનિયમનું એ ન્યુટ્રોનને શોષી લેશે અને ત્યાર પછી આપણને જે કમ્પાઉન્ડ ન્યુક્લિયસ મળે છે એ પણ દરેકમાં સેમ મળે છે, યુરેનિયમ 236 જ મળે છે. અને ત્યાર પછી વિખંડન થયા પછી જે નિપજ મળે છે એ બધામાં અલગ અલગ મળે છે. તો આવું કેમ થાય છે? અને એ પ્રમાણે ન્યુટ્રોન જે છૂટા પડે છે દરેક પ્રક્રિયામાં એ પણ અલગ છે. અહીં 2 છૂટા પડે છે, 3, 3, 2 અને 3. તો હવે આ જે પ્રક્રિયા છે એમાં જે સ્ટાર્ટિંગ મટીરિયલ છે અને સ્ટાર્ટિંગમાં તો બધું સરખું જ છે, તો આપણને પ્રોડક્ટ કેમ અલગ અલગ મળે છે? તો એનો આધાર શેના ઉપર હશે? આજે આપણે ન્યુટ્રોન એનો આપાત કરીએ છીએ એના ઉપર, એ ન્યુટ્રોનની એનર્જી ઉપર ડિપેન્ડ હશે, એની જે કાઇનેટિક એનર્જી છે એના ઉપર ડિપેન્ડ હશે. કે ન્યુટ્રોનનું દળ તો સેમ જ રહેવાનું દરેકમાં, પણ એનો જે વેગ છે એ અલગ અલગ હોય તો એ પ્રમાણે આપણને નિપજો અલગ અલગ મળશે. તો આવી વિખંડન પ્રક્રિયાઓમાં ઉત્સર્જિત ન્યુટ્રોનની સંખ્યા અને વિખંડનના પ્રકાર. ન્યુટ્રોનની સંખ્યા તો આપણે જોઈએ 2, 3, 3, 2, 3, એટલે કે એ પણ અલગ અલગ મળે છે ઉત્સર્જિત ન્યુટ્રોન. અને વિખંડનના પ્રકાર, વિખંડનના પ્રકાર મતલબ કે અહીં આપણને નિપજ તરીકે સ્ટ્રોન્ઝિયમ ઝેનોન મળે છે, ત્યાર પછી બ્રોમિન, લેન્થેનમ, રૂબિડિયમ સીઝિયમ, ટેલ્યુરિયમ ઝિર્કોનિયમ, બેરિયમ અને ક્રિપ્ટોન. તો એને કહેવાય છે વિખંડનના પ્રકાર. તો એ જે છે ન્યુટ્રોનની સંખ્યા કેટલી ઉત્સર્જિત થશે અને વિખંડનને અંતે આપણને નિપજ કઈ મળશે, તો એ શેના ઉપર આધાર રાખશે? વિખંડન કરતા ન્યુટ્રોનની શક્તિ ઉપર. અને ન્યુટ્રોનની શક્તિ એટલે કે એની કાઇનેટિક એનર્જી. એ ઝડપી હોય, ન્યુટ્રોન ઝડપી હોય તો અલગ નિપજ આપે, ન્યુટ્રોનની જે વેલોસિટી છે થોડી ઓછી હોય તો એના કરતાં અલગ નિપજ આપે, એકદમ ઓછી હોય તો અલગ નિપજ આપે. એટલે કે ઓવરઓલ આખી જે પ્રક્રિયા છે એમાં આપણે નિપજ કઈ મળશે, કેટલા ન્યુટ્રોન છૂટા પડશે, એ કોના ઉપર ડિપેન્ડ છે? કે ન્યુટ્રોન જે આપણે એનું બોમ્બાર્ડમેન્ટ કરીએ છીએ, એનો મારો ચલાવે છે, એ ન્યુટ્રોનની કાઇનેટિક એનર્જી કેટલી હશે એના ઉપર આધાર રાખશે. ન્યુટ્રોનનું ઉત્સર્જન સંયુક્ત ન્યુક્લિયસ એટલે કે કમ્પાઉન્ડ ન્યુક્લિયસ વડે થતું નથી. તો આ શું કહેવા માંગે છે કે આપણને અહીં જે ન્યુટ્રોનનો મારો ચલાવ્યો તો યુરેનિયમનું ન્યુક્લિયસ ન્યુટ્રોનનું શોષણ કરશે અને આપણને આ રીતનો કમ્પાઉન્ડ ન્યુક્લિયસ આપશે. હવે આગળ કીધું એ પ્રમાણે આ જે ન્યુટ્રોન ઉત્સર્જિત થાય છે તો અહીં 2 ન્યુટ્રોન ઉત્સર્જિત થાય છે, એ કમ્પાઉન્ડ ન્યુક્લિયસમાંથી ઉત્સર્જિત થતા નથી. એ ક્યાંથી ઉત્સર્જિત થશે? કે જ્યારે વિખંડન થયા પછી આ વિખંડન નિપજો જે છે એ એનું ઉત્સર્જન કરશે. એટલે કે ન્યુટ્રોન જે ઉત્સર્જિત થાય છે એ કમ્પાઉન્ડ ન્યુક્લિયસ એટલે કે સંયુક્ત ન્યુક્લિયસ ઉત્સર્જિત કરતા નથી, પરંતુ વિખંડન નિપજો વડે એ ઉત્સર્જિત થાય છે. ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયામાં પ્રચંડ શક્તિ પણ જે છે, એટલે કે આ જે પ્રક્રિયા છે એમાં ઘણી બધી એનર્જી ઉત્પન્ન થાય છે. આ શક્તિ ન્યુક્લિયર વિખંડનમાં કેવી રીતે નીપજે છે એ હવે આપણે સમજીએ. ધારો કે મંદ ગતિવાળા એટલે કે ધીમી ગતિવાળા એક ન્યુટ્રોન વડે એક યુરેનિયમ 235 ન્યુક્લિયસનું વિખંડનનું શરૂઆત થાય છે.
તો આ જે વિખંડન પ્રક્રિયા છે એમાં પ્રત્યેક ન્યુક્લિયસનું વિખંડન થઈ બીજા 3 ન્યુટ્રોન ઉત્સર્જન પામે છે અને આ જે 3 ન્યુટ્રોન ઉત્સર્જિત થાય છે એ ગતિશક્તિ એટલે કે કાઇનેટિક એનર્જી ધરાવતા હોવાથી ઉત્સર્જિત થયા પછી તરત જ એ બીજા 3 યુરેનિયમ-235ના ન્યુક્લિયસ એટલે કે એના કેન્દ્રનું વિખંડન કરશે અને આ પ્રત્યેક વિખંડન થવાથી ફરીથી વધુ ગતિશક્તિ ધરાવતા 3 ન્યુટ્રોન ઉત્સર્જન પામશે. દરેકમાંથી 3 એટલે કે ટોટલ 9 ન્યુટ્રોન ઉત્સર્જન પામશે. અને આ રીતે આગળ સમજાવ્યા પ્રમાણે આખી જે પ્રક્રિયા છે એ ચેન રિએક્શન કન્ટિન્યુઅસ ચાલ્યા કરે છે અને દરેક સ્ટેપમાં ઉત્સર્જિત ન્યુટ્રોનની સંખ્યા 3 ગણી વધતી જશે અને નેક્સ્ટ સ્ટેપમાં એ શું કરશે તો જેટલા ન્યુટ્રોન ઉત્સર્જિત થશે એટલા જ એ દરેક ન્યુટ્રોન બીજા એટલા જ ન્યુક્લિયસનું વિભાજન કરે અને દરેક ન્યુક્લિયસમાંથી 3 ન્યુટ્રોન છૂટા પડે એટલે ટોટલ 3 ગણા ન્યુટ્રોન પાછા છૂટા પડશે. તો આમ આવી વિખંડન પ્રક્રિયા ખૂબ જ ઝડપથી આગળ વધતી જાય છે. આથી આવી પ્રક્રિયાને ન્યુક્લિયર વિખંડન શૃંખલા પ્રક્રિયા એટલે કે ચેન રિએક્શન કહે છે. આવી શૃંખલા પ્રક્રિયા જ્યાં સુધી યુરેનિયમના બધા જ જથ્થાનું વિખંડન ન થાય ત્યાં સુધી સતત પુનરાવર્તિત થતી હોય છે. એટલે કે આ જે ચેન રિએક્શન છે ક્યારે અટકશે કે જ્યારે બધા જથ્થાનું વિખંડન ન થઈ જાય ત્યાં સુધી. યુરેનિયમના એક ન્યુક્લિયસનું વિખંડન થવામાં માત્ર 10⁻⁹ સેકન્ડ જેટલો સમય લાગે છે. તો આ જે ટાઈમ કીધો છે એ બહુ જ ઓછો છે, 10⁻⁹ સેકન્ડ. એટલે કે 1 સેકન્ડ 1/1 ઉપર 9 મીંડા મૂકો એટલી જે સેકન્ડ થાય એટલો સેકન્ડનો ટાઈમ લાગે છે યુરેનિયમના એક ન્યુક્લિયસનું વિખંડન થતા. એટલે કે ધારો કે આપણે 1 મોલ ન્યુટ્રોન આપાત કરીએ તો ફક્ત 10⁻⁹ સેકન્ડમાં 1 મોલ ન્યુક્લિયસનું વિખંડન થઈ જાય છે. અને આમ આટલા અતિ અલ્પ સમયમાં જે એનર્જી રિલીઝ થશે એ ખૂબ જ એનર્જી રિલીઝ થશે અને જે શું કરશે ભયંકર વિસ્ફોટ ઉત્પન્ન કરે છે. કારણ કે 10⁻⁹ સેકન્ડમાં 1 મોલ ન્યુક્લિયસનું વિખંડન થાય તો એનર્જી ઘણી બધી એનર્જી રિલીઝ થાય એના કારણે શું થાય ભયંકર વિસ્ફોટ ઉત્પન્ન થાય. અને આ જે સિદ્ધાંત છે એનો ઉપયોગ પરમાણુ બોમ્બની બનાવટમાં કરવામાં આવે છે. આ ઉત્પન્ન થતી પ્રચંડ શક્તિનો વ્યવહારુ ઉપયોગ પણ કરી શકાય અને તે માટે આ જે ચેન રિએક્શન છે શૃંખલા પ્રક્રિયા છે એને નિયંત્રિત કરવી પડે અને તેનો જે વેગ છે એ જાળવવામાં આવે છે. એટલે કે આ જે ચેન રિએક્શન થાય છે અહીં જો ખૂબ જ ફાસ્ટ થઈ જાય તો ઘણી બધી શક્તિ નીપજે અને વિસ્ફોટ થઈ જાય. પણ જો આપણે એને નિયંત્રિત કરીએ એનો જે વેગ છે થોડો ધીમો પાડી નાખીએ તો એનો જે ઉપયોગ છે આપણે ન્યુક્લિયર રિએક્ટર એટલે કે પરમાણુ ભઠ્ઠીમાં કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે જોઈએ ન્યુક્લિયર વિખંડન દરમિયાન શક્તિનું ઉત્સર્જન કેટલું થતું હોય છે. તો યુરેનિયમ ન્યુક્લિયસનું લગભગ 30 જુદી જુદી રીતે વિખંડન થઈ શકે છે. આગળ પણ કીધું એ રીતે કે અલગ અલગ રીતે વિખંડન થઈ આપણને અલગ અલગ નિપજો મળે છે અને વિખંડન કેવું થશે એનો આધાર કોના ઉપર હોય છે આપાત કરેલા ન્યુટ્રોનની કાઇનેટિક એનર્જી ઉપર હોય છે. તો આ રીતે અલગ અલગ રીતે વિખંડન તો થઈ શકે પરંતુ દરેક વિખંડન દીઠ મુક્ત થતી શક્તિ આશરે 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હોય છે. એટલે કે ગમે તે રીતે વિખંડન થાય કોઈ પણ રીતે વિખંડન થાય એની અલગ અલગ 30 પદ્ધતિ છે 30 અલગ અલગ રીતે વિખંડન થઈ શકે યુરેનિયમ-235ના ન્યુક્લિયસનું. પરંતુ સિમિલારિટી શું છે કે ગમે તે રીતે વિખંડન થતું હોય પરંતુ તે દરેકમાં વિખંડન દીઠ મુક્ત થતી શક્તિ એટલે કે એનર્જી આશરે 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હશે. ન્યુક્લિયર વિખંડન દરમિયાન ઉત્પન્ન થતી શક્તિ દળ ક્ષતિની રીત વડે ગણી શકાય છે. એટલે આ શું કહેવા માંગે છે કે જ્યારે ન્યુક્લિયસનું વિખંડન થાય તો વિખંડન થવા પહેલા યુરેનિયમ-235 પ્લસ 1 ન્યુટ્રોન એનું જે ટોટલ દળ છે એ દળ કરતાં નિપજ મળ્યા પછી જેટલી પણ નિપજો છે એ બધાનું દળ કમ્બાઈન કરો તો આ દળ કેવું થશે ઓછું થશે. એટલે કે સ્ટાર્ટિંગનું દળ વધારે છે સ્ટાર્ટિંગ મટીરિયલ જે છે એનું દળ વધારે છે પ્રોડક્ટનું દળ ઓછું છે. તો જે દળ વચ્ચેનો જે ડિફરન્સ છે સ્ટાર્ટિંગનો ને એન્ડનો એ દળનું શેમાં રૂપાંતર થયેલું હશે શક્તિમાં થયેલું હશે એનર્જીમાં. એટલે કે ન્યુક્લિયર વિખંડનમાં નિપજ કણોનું કુલ દળ તો આ થઈ ગઈ નિપજ. તો નિપજમાં જેટલા પણ આપણને પાર્ટિકલ્સ મળે છે બેરિયમ ક્રિપ્ટોન અને 3 ન્યુટ્રોન એમના દળનો સરવાળો કરો તો આપણને નિપજનું કુલ દળ મળી જશે.
તો ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયામાં નિપજ કણોનું કુલ દળ એટલે કે દ્રવ્યમાન પ્રક્રિયક કણોના કુલ દળ કરતાં હંમેશા ઓછું હોય છે. હંમેશા ઓછું એટલે કે ઓલવેઝ ઓછું જ હશે. તો આ થયા પ્રક્રિયક કણો જે છે યુરેનિયમ 235 અને એક ન્યુટ્રોન. તો દળમાં થતો આ જે ઘટાડો છે એને કહેવાય છે દળ ક્ષતિ. અને આ જે દળ ક્ષતિ છે એનું E=mc². જેટલા પણ દળ આમાં ઓછું આપણને બતાવે છે, સ્ટાર્ટિંગનું દળ વધારે છે અને નિપજનું દળ ઓછું છે, તો એ બે વચ્ચેનો જે ડિફરન્સ છે એને દળ ક્ષતિ કહેવાય. અને એટલું જે દળ છે કે જે ડિફરન્સ આવે છે એટલા દળનો, એ દળનું E=mc² મુજબ એનર્જીમાં રૂપાંતર થયું હોય છે. જે વિખંડિત કણોમાં હવે આ જે એનર્જી છે એ કેવા સ્વરૂપે છૂટી પડશે, તો આ જે એનર્જી છે એ વિખંડિત કણોમાં ગતિશક્તિ તેમજ ઉષ્મા શક્તિના રૂપમાં હોય છે. એટલે કે હીટ પણ ઉત્પન્ન થશે, ઘણું બધું ટેમ્પરેચર ઉત્પન્ન થશે. આપણે નીચેની વિખંડન પ્રક્રિયાના આધારે મુક્ત શક્તિનું મૂલ્ય ગણી શકીએ. તો આ જે આખી પ્રક્રિયા છે એ અહીં તમને આપે છે યુરેનિયમ 235 પ્લસ ન્યુટ્રોન. તો યુરેનિયમ 236 મળશે જે કમ્પાઉન્ડ ન્યુક્લિયસ છે, અને એનું વિખંડન થતાં આપણને બેરિયમ પ્લસ ક્રિપ્ટોન પ્લસ 3 ન્યુટ્રોન મળશે, પ્લસ એનર્જી રિલીઝ થશે, મુક્ત થશે. તો હવે આપણે એ ગણતરી કરીએ કે આ જે એક રિએક્શન છે એમાં કેટલી એનર્જી રિલીઝ થશે. તો એના માટે આપણે દળ ક્ષતિ ગણવી પડશે, એટલે કે દળનો ડિફરન્સ આપણને મળી જાય તો પછી E=mc² મુજબ આપણે એનું જે શક્તિ છે, એનર્જી છે એ પણ ગણી શકીએ. તો પ્રક્રિયક કણો છે યુરેનિયમ 235 અને બીજું છે ન્યુટ્રોન. ન્યુટ્રોનને આપણે આપાત કરીએ છીએ. તો યુરેનિયમ 235 નું દળ છે 235.1175 AMU, એટોમિક માસ યુનિટ લેવાનું છે આપણે એની અંદર. અને ન્યુટ્રોનનું દળ છે 1.00898 AMU, એટલે કે કુલ દળ કેટલું થશે, બેનો સરવાળો કરી દો તો એ થશે 236.12648 એટોમિક માસ યુનિટ. અને એ જ પ્રમાણે નિપજ કણો કેટલા છે, બેરિયમ 141, ક્રિપ્ટોન 92 અને 3 ન્યુટ્રોન છે. તો બેરિયમ 141 નું દળ છે 140.95770 AMU, ક્રિપ્ટોનનું દળ છે 91.92640 AMU, અને 3 ન્યુટ્રોન છે એટલે કે આ જે 1 ન્યુટ્રોનનું દળ છે મલ્ટીપ્લાય બાય 3 કરો તો આપણને 3 ન્યુટ્રોનનું દળ મળી જશે, એ થશે 3.02694 AMU. તો નિપજનું કુલ દળ થશે 3 ને 3 નો સરવાળો કરો તો એ મળશે આપણને 235.91104 AMU. એટલે આપણને દળ ક્ષતિ શોધવી હોય તો શું કરવાનું છે, પ્રક્રિયક કણોનું કુલ દળ માઇનસ નિપજ કણોનું કુલ દળ, તો એ થશે 236.12648 માઇનસ નિપજ કણોનું કુલ દળ છે 235.91104. તો એ આપણને મળશે ડિફરન્સ 0.21544 એટોમિક માસ યુનિટ. તો આ થઈ ગયું દળ ક્ષતિ. તો આટલું જે દળ છે એનું એનર્જીમાં રૂપાંતર થયું હોય છે. તો હવે આપણે એનર્જી કેલ્ક્યુલેટ કરવી હોય તો AMU હોય, એક AMU બરાબર કેટલી એનર્જી આપણે આગળ લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા છે. તો 1 AMU બરાબર 931 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે. એ લાસ્ટ ટાઈમ આપણે સાબિત કરી ગયા છે, બરાબર છે. આ રીતે આપણે કેલ્ક્યુલેશન કર્યું હતું કે 1 AMU બરાબર 931 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો 1 AMU બરાબર 931 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એનર્જી હોય તો 0.21544 AMU બરાબર કેટલી એનર્જી, તો 0.21544 ઇન્ટુ 931 કરો તો આપણને મળશે 200.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો એક યુરેનિયમ જે છે યુરેનિયમ 235 ના એક ન્યુક્લિયસનું વિખંડન થાય તો આપણને 200.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી એનર્જી મળશે, એટલી એનર્જી રિલીઝ થશે. હવે આપણે જોઈએ પરમાણુ બોમ્બ. તો એની જે રચના છે કેવી રીતે બનાવવામાં આવે છે એ પણ આપણે જોઈશું. તો આપણે જોયું છે કે યુરેનિયમના ન્યુક્લિયસનું ન્યુટ્રોન વડે વિખંડન કરવામાં આવે ત્યારે શૃંખલા પ્રક્રિયા રચાય છે. આથી પ્રચંડ શક્તિ ઉત્પન્ન થઈ ભયંકર વિસ્ફોટ થાય છે, અને આ જે સિદ્ધાંત છે એનો ઉપયોગ પરમાણુ બોમ્બની બનાવટમાં થાય છે. તો વિખંડન પ્રક્રિયામાં વપરાતા યુરેનિયમના દ્રવ્યને વિખંડન દ્રવ્ય કહે છે.
હવે જો આપણે સફળ શૃંખલા પ્રક્રિયા કરવી હોય, એટલે કે જે એટોમિક બોમ્બ છે, પરમાણુ બોમ્બ છે, બનાવવો હોય તો વિખંડન દ્રવ્યનું કદ એવું હોવું જોઈએ કે જેથી બહાર છટકી જતા પ્રોટોન નહીં, પરંતુ અહીં આવશે ન્યુટ્રોનની સંખ્યા જેમ બને તેમ ઓછી રહે. એટલે કે દળ એકદમ ઓછું હોય તો શું થશે કે ધારો કે એક પરમાણુનું વિખંડન થાય અને જે ન્યુટ્રોન છૂટા પડે તો એ ત્રણ ન્યુટ્રોન આગળ બીજા 3 પરમાણુનું વિખંડન કરતા હોવા જોઈએ, પણ દળ ઓછું હોય તો શું થાય, અમુક ન્યુટ્રોન બહાર છટકી જશે, મતલબ કે એ હવામાં ચાલ્યા જશે અને ઘણા ઓછા ન્યુટ્રોન આગળ પ્રક્રિયા ચાલુ રાખશે. તો એ સમયે જે ચેઇન રિએક્શન છે એ જેટલી ઝડપી થવી જોઈએ એટલી ઝડપી થશે નહીં અને પરમાણુ બોમ્બનો વિસ્ફોટ થશે નહીં. તો આ માટે વિખંડન દ્રવ્યને અમુક નિશ્ચિત કદનું જ રાખવામાં આવે છે અને આ જે કદ છે એને કહેવાય છે ક્રાંતિક કદ, એટલે કે ક્રિટિકલ સાઇઝ. જો વિખંડન દ્રવ્યનું કદ ક્રાંતિક કદ કરતાં મોટું હોય તો શૃંખલા પ્રક્રિયાનો વેગ વધી જતા મોટો વિસ્ફોટ થાય છે. હવે જો આપણે જે યુરેનિયમ-235 લીધું એનું જે કદ છે એ ક્રાંતિક કદ જે હોય છે એના કરતાં મોટું હોય તો જે શૃંખલા પ્રક્રિયા છે, ચેઇન રિએક્શન છે, ખૂબ જ ઝડપથી થશે. કારણ કે જે ન્યુટ્રોન ઉત્પન્ન થશે દરેક વિખંડન દરમિયાન, તો એ ન્યુટ્રોન બહાર છટકી જશે નહીં, એ આગળ કદ મોટું હોવાને લીધે આગળ જે યુરેનિયમ હશે, યુરેનિયમ-235નો ન્યુક્લિયસ, એનું વિખંડન કરતા જ જશે અને એ કારણે શૃંખલા પ્રક્રિયા ખૂબ ઝડપથી ચાલશે અને ઘણી બધી એનર્જી મુક્ત થશે. તો બહુ ઓછા સમયમાં ઘણી બધી એનર્જી મુક્ત થાય એટલે કે પછી વિસ્ફોટ થશે, જેને આપણે પરમાણુ બોમ્બ કહીએ છીએ. તો આ જે ક્રાંતિક કદ કરતાં મોટા કદને અતિક્રાંતિક કદ કહેવાય છે, એટલે કે સુપર ક્રિટિકલ સાઇઝ. જો વિખંડન દ્રવ્યનું કદ ક્રાંતિક કદ કરતાં ઓછું હોય તો ન્યુટ્રોન હવામાં ચાલ્યા જશે, મતલબ કે જે વિખંડન દરમિયાન ન્યુટ્રોન ઉત્પન્ન થાય છે તો બધા ન્યુટ્રોન આગળ વિખંડન પ્રક્રિયાને લંબાવી શકતા નથી, કારણ કે કદ નાનું છે, એટલે અમુક ન્યુટ્રોન બહાર ચાલ્યા જશે અને તેથી ન્યુટ્રોનની સંખ્યા ક્રમશઃ ઘટતી જશે. એટલે કે જેમ ચેન આગળ લંબાતી જશે તેમ તેમ ન્યુટ્રોનની સંખ્યા ઘટતી જશે અને એને કારણે થોડા ટાઈમ પછી પ્રક્રિયા બંધ થઈ જશે. તો આ જે ક્રાંતિક કદ કરતાં નાના કદને ઉપક્રાંતિક કદ અથવા તો સબ ક્રિટિકલ સાઇઝ કહે છે. હવે પરમાણુ બોમ્બની રચના આપણે જોઈશું. તો પરમાણુ બોમ્બ તેની સુરક્ષિત સ્થિતિમાં ઉપક્રાંતિક કદના યુરેનિયમ-235ના હજારો ટુકડાઓ ધરાવતો હોય છે. હવે જ્યારે એટોમિક બોમ્બ બનાવવામાં આવે છે ત્યારે જેટલું પણ યુરેનિયમ-235 હોય છે એને સાથે નથી રાખવામાં આવતું, એના અલગ અલગ પાર્ટ પાડવામાં આવે છે, નાના નાના આ રીતના પાર્ટ કરેલા હોય છે. એ દરેકની સાઇઝ કેટલી હશે, ક્રાંતિક કદ કરતાં ઓછી હશે, એટલે કે ઉપક્રાંતિક કદની હશે. એટલે કે ધારો કે એના પર ન્યુટ્રોનનો મારો ચલાવે તો પણ ધડાકો થશે નહીં, કારણ કે આ જે કદ છે બહુ નાનું છે, એટલે કે ચેઇન રિએક્શન ઝડપથી થશે નહીં અને થોડા ટાઈમ પછી અટકી જશે. તો આ જે યુરેનિયમ-235 જે છે, યુરેનિયમ-238 લખેલું છે પણ એની જગ્યાએ 235 યુઝ કરવો પડશે. તો યુરેનિયમ-235નું જે ટોટલ દળ છે એ ટોટલ દળ તો ક્રાંતિક કદ કરતાં વધારે જશે, પણ એના જે નાના નાના ટુકડા કરેલા છે, અલગ અલગ ભાગ પાડેલા છે, એને કારણે જે ચેઇન રિએક્શન છે પોસિબલ નથી, કારણ કે એ બધા અલગ અલગ છે. એટલે કે જે શૃંખલા પ્રક્રિયા છે એ પોસિબલ નથી આ રીતનું હોય ત્યારે. તો સેફ સ્થિતિમાં જે પરમાણુ બોમ્બ હોય છે, તો સુરક્ષિત સ્થિતિમાં શું હોય છે કે એ બધા જે ભાગ હોય છે એ બધા અલગ અલગ હોય છે અને જ્યારે એનો વિસ્ફોટ કરવાનો હોય ત્યારે સૌપ્રથમ પ્રત્યેક ટુકડાઓની પાછળ મૂકેલા TNT એટલે કે ટ્રાઇનાઇટ્રોટોલ્યુઇનને સળગાવવામાં આવે છે. તો અહીં તમે જોઈ શકો છો ફિગરની અંદર આ જે વ્હાઇટ ભાગ છે એ છે યુરેનિયમ-235. તો એના આ રીતના અલગ અલગ ટુકડા મૂકેલા હોય છે, ભાગ હશે, હજારો આવા નાના નાના ટુકડાઓ હશે કે જેથી કરીને સેફ સ્થિતિની અંદર એનો વિસ્ફોટ ના થાય. પણ જ્યારે હવે આપણે વિસ્ફોટ કરવો જ હોય પરમાણુ બોમ્બનો, તો ત્યારે બધા ટુકડાને ભેગા કરવા પડે અને ભેગા કરવા માટે શું કરવામાં આવે, તો એ જે બોમ્બ છે એમાં યુરેનિયમ-235ના જેટલા પણ આ રીતના ટુકડા હશે અલગ અલગ, એ દરેકની પાછળ અહીં જે ઓરેન્જ કલરમાં દેખાય છે એ શું છે, કન્વેન્શનલ એક્સપ્લોઝિવ, એટલે કે અહીં આપણે TNT લેવાનું છે. તો આ દરેક જે ટુકડા છે એની પાછળ શું હશે, TNT હશે.
તો હવે જ્યારે આપણે પરમાણુ બોમ્બનો વિસ્ફોટ કરાવવાનો એટલે સૌપ્રથમ શું કરવાનું છે, આ TNTનો વિસ્ફોટ કરવાનો. અને વિસ્ફોટ કરશે એટલે કે એ શું કરશે, TNTનો વિસ્ફોટ થાય એટલે દરેક ટુકડાને અંદરની બાજુ ધકેલશે. એટલે શું થશે, બધા ટુકડા ભેગા થઈ જશે આ રીતે. અને આખું જે બધા ટુકડા ભેગા થઈ મોટું કદ બનાવશે. અને એ જે કદ હશે એ કેટલું હશે, અતિક્રાંતિક કદ જેટલું. એટલે કે જ્યારે TNTને સળગાવવામાં આવે ત્યારે યુરેનિયમ 235 ના બધા જ ટુકડાઓ ભેગા થઈ એક મોટો ટુકડો બને છે અને જેનું કદ અતિક્રાંતિક કદ જેટલું હોય છે. અને ત્યાર પછી તરત જ સ્ત્રોત S, આ જે વચ્ચે મૂકેલો છે પિંક કલરનું દેખાય છે, એ છે સ્ત્રોત S. એ શેનો છે, ન્યુટ્રોનનો સ્ત્રોત છે. અને એ શેનો બનેલો છે, પોલોનિયમ બેરિલિયમ ઇનિશિએટર. ઇનિશિએટર મતલબ કે સ્ટાર્ટ કરશે શૃંખલા પ્રક્રિયા. એ શું કરે, ન્યુટ્રોનનું ઉત્સર્જન કરતો હોય અને એ ન્યુટ્રોન શું કરશે, આ બધા ટુકડા ભેગા થઈને મોટો ટુકડો બનેલો એના ઉપર ન્યુટ્રોનનું ઉત્સર્જન કરે. એટલે કે ત્યાં પછી શૃંખલા પ્રક્રિયા સ્ટાર્ટ થશે. તો સ્ત્રોત S માના ન્યુટ્રોન યુરેનિયમ 235 ના મોટા ટુકડા સાથે અથડાય અને તરત જ શૃંખલા પ્રક્રિયા ચાલુ થાય. અને આ શૃંખલા પ્રક્રિયા કેવી હોય છે, ખૂબ જ ઝડપી હોય છે. માટે તરત જ આ જે શૃંખલા પ્રક્રિયાથી પ્રચંડ શક્તિનું ઉત્સર્જન થાય અને એ જે પ્રચંડ શક્તિ ઉત્સર્જિત થાય એના કારણે વિસ્ફોટ થશે. તો ખૂબ મોટો વિસ્ફોટ થશે એના કારણે. પરમાણુ બોમ્બમાં ઉત્સર્જન પામતી શક્તિનો જથ્થો 20,000 ટન TNT. હવે 1 ટન એટલે કે 1,000 કિલોગ્રામ. એટલે કે તમારે કિલોગ્રામમાં કન્વર્ટ કરવું હોય તો 20,000 ઇન્ટુ 1,000 કરો તો એટલા TNT ને આપણે સળગાવીએ, એનો વિસ્ફોટ કરીએ અને જેટલી એનર્જી મુક્ત થાય એટલી એનર્જી એક પરમાણુ બોમ્બથી ઉત્સર્જિત થતી હોય છે. પણ અહીં તમને જે 20,000 ટન TNT કીધું છે, એ એટલી જે એનર્જી છે એ જ્યારે હિરોશીમા અને નાગાસાકી ઉપર જે બોમ્બ ફોડેલા હતા, ન્યુક્લિયર બોમ્બ, એની એનર્જી એટલી હતી. તો જે ફેટમેન નામનો બોમ્બ હતો એ થોડી વધારે એનર્જી વાળો હતો. એ ટાઈમે લગભગ 17 થી એ જે બોમ્બ હતો એ 17 થી 23 કિલોટનનો હતો. બોમ્બની જે એનર્જી છે એ કિલોટન અને મેગાટનની અંદર માપવામાં આવે છે. 1 કિલોટન એટલે કે 1,000 ટન. તો 1 કિલોટનનો બોમ્બ હોય ન્યુક્લિયર બોમ્બ, એનો મતલબ એ થાય કે 1,000 TNT નો વિસ્ફોટ કરો ત્યારે જેટલી એનર્જી ઉત્પન્ન થાય. તો 1 કિલોટનનો પરમાણુ બોમ્બ હોય એનો મતલબ એ થાય કે એનો વિસ્ફોટ કરો ત્યારે કેટલી એનર્જી ઉત્સર્જિત થાય, 1,000 ટન TNT જેટલી. તો અહીં 20,000 ટન TNT જેટલી એનર્જી ઉત્સર્જિત થાય. મતલબ એટલે કે આ જે ફેટમેન નામનો ન્યુક્લિયર બોમ્બ હતો એ કેટલો, 17 થી 23 કિલોટનનો હતો. મતલબ કે એનો વિસ્ફોટ કરેલો ત્યારે ટોટલ 17,000 થી 23,000 ટન TNT નો વિસ્ફોટ કરો અને જેટલી એનર્જી ઉત્સર્જિત થાય એટલી એનર્જી ફક્ત આ એક બોમ્બને કારણે ઉત્સર્જિત થયેલી. પણ તે સમયે જે એનર્જી છે જે બોમ્બ હતા એની સરખામણીમાં ત્યાર પછી 1961ની અંદર રશિયાએ જે ન્યુક્લિયર બોમ્બનો વિસ્ફોટ કરેલો, એકચ્યુઅલી એ હાઇડ્રોજન બોમ્બ હતો જેનું નામ હતું TSAR. તો એનું પ્રોનાઉન્સિએશન થાય છે ઝાર. ઝાર મતલબ કે એમ્પરર. તો આ જે બોમ્બ હતો એનું નામ હતું TSAR અને કેટલો હતો, 50 મેગાટનનો. તો પહેલાં તો એનો વિસ્ફોટ થાય એટલે ટેમ્પરેચર ખૂબ જ વધી જશે કે આજુબાજુના અમુક કિલોમીટરના એરિયામાં એ જે ટેમ્પરેચર છે કેટલું થઈ જશે, 10⁶ ડિગ્રી સેન્ટીગ્રેડ. એટલે લગભગ 10 લાખ ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું થઈ જશે. અને એટલું ઊંચું ટેમ્પરેચર હોય તો કોઈ પણ વસ્તુ પ્રવાહી સ્વરૂપમાં તો ઠીક, પણ બધી વસ્તુ જે છે સીધી બાષ્પ સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જશે. કેટલા ટેમ્પરેચરની અંદર જો માણસ ઊભો હોય
તો તરત જ એનું સીધું બાષ્પમાં રૂપાંતર થાય વિધિન અ સેકન્ડ, અને થોડા મિલિયન વાતાવરણ જેટલું દબાણ ઉત્પન્ન થશે. જો પ્રેશર છે કેટલું છે? થોડા મિલિયન. હવે મિલિયન એટલે તો તમને ખબર છે 10 લાખ. તો 10 લાખ, ઓછામાં ઓછું 10 લાખ એટમોસ્ફિયર જેટલું પ્રેશર પણ ઉત્પન્ન થશે. અને આ વિસ્ફોટથી દ્રશ્ય એટલે કે વિઝિબલ પારજાંબલી અને ક્ષ કિરણો તેમજ ગામા કિરણોનો પ્રચંડ અને તીવ્ર ધડાકો ઉત્પન્ન થશે. એટલે કે એમાંથી જે એનર્જી રિલીઝ થશે તો એકદમ હીટ પણ ઉત્પન્ન થશે, ઘણું બધું ટેમ્પરેચર વધશે, પ્રેશર પણ ઘણા બધા મિલિયન વાતાવરણ જેટલું દબાણ ઉત્પન્ન થશે, અને જે એનર્જી છે અલગ અલગ દ્રશ્ય પ્રકાશ, પારજાંબલી અને ક્ષ કિરણો અને ગામા કિરણો એ પણ બધા અંદરથી છૂટા પડશે. અને એને કારણે જે પ્રકાશ છે એ કેવો હશે? આંખ આંજી નાખે તેવો પ્રકાશ. મતલબ કે તમે એના સાઈડ જોઈ પણ નહીં શકો. જો તમારે જોવું હોય તો એના સ્પેશિયલ ગોગલ્સ આવે છે, એ યુઝ કરીને જ તમારે જોવા પડે. નહીં તો આ પ્રકાશ એટલો બધો હોય કે આ આંખ જે છે આંધળી પણ થઈ જાય. તો એટલો બધો તીવ્ર પ્રકાશ એમાંથી નીકળશે. જ્યારે વિખંડન થાય છે ત્યારે ભયાનક ગતિવાળા ટુકડાઓ ઉડે છે. તો વિખંડન એટલું ઝડપથી થાય છે અને વિસ્ફોટ એટલો ઝડપી થાય છે, એટલો મોટો વિસ્ફોટ થાય છે કે એમાંથી જે ટુકડાઓ ઉડે છે એની જે વેલોસિટી હોય છે, ગતિ હોય છે, એટલી બધી વધારે હોય છે. અને આ જે ટુકડાઓ છે એકબીજા સાથે અથડાય છે અને તે પછી ગતિશક્તિનું ઉષ્મા શક્તિમાં રૂપાંતર થાય છે. તો આ જે ટુકડાઓ છે પાછા એકબીજા સાથે અથડાય એટલે કે ફરીથી એનું હીટ એનર્જીમાં રૂપાંતર થઈ જશે, ઉષ્મા શક્તિમાં રૂપાંતર થઈ જશે. અને નીપજેલા રેડિયો એક્ટિવ ટુકડાઓ ઘણી બધી મોટી જગ્યામાં વેરિફિકેટ થશે. હવે આ જે ટુકડાઓ હશે એમાં અનરિએક્ટેડ યુરેનિયમ 235 પણ હશે, જે કે હશે રેડિયો એક્ટિવ હશે. તો જેટલો પણ જથ્થો બાકી રહી ગયો હશે વિસ્ફોટ થવાથી, કારણ કે એનર્જી રિલીઝ થાય અને એનર્જી એટલી બધી રિલીઝ થાય તો વિસ્ફોટ થઈ જાય, તો બાકીનું જે દળ છે યુરેનિયમ 235નું, તો એ કેવું રહેશે કે એનું વિખંડન થયું ના હોય, માટે એ રેડિયો એક્ટિવ જ રહેશે યુરેનિયમ 235 સ્વરૂપે જ. એનું વિખંડન થયું ના હોય તો એ બધા આજુબાજુના જે એરિયા છે એના ઉપર યુરેનિયમનું જમા થઈ જશે. અને આ રીતે પરમાણુ બ્રહ્મમાં શૃંખલા પ્રક્રિયા થાય છે, જેને અનિયંત્રિત શૃંખલા પ્રક્રિયા કહે છે. એમાં કોઈ પણ જાતનો આપણે કંટ્રોલ કરી શકતા નથી. એકવાર તે સ્ટાર્ટ થઈ ગયું એટલે પછી વિસ્ફોટ થઈ જ જાય છે. આપણે એ પછી અટકાવી શકતા નથી. સ્ટાર્ટ થઈ ગયા પછી આપણે એને અટકાવી શકતા નથી, માટે એને કહેવાય છે અનિયંત્રિત શૃંખલા પ્રક્રિયા. નેક્સ્ટ આપણે જોઈશું ન્યુક્લિયર રિએક્ટર. તો ન્યુક્લિયર રિએક્ટરમાં સેમ શૃંખલા પ્રક્રિયા આપણે યુઝ કરીશું, પણ એ કેવી હશે? નિયંત્રિત હશે. ન્યુક્લિયર રિએક્ટર એટલે કે પરમાણુ ભઠ્ઠી એક પ્રકારનું ઉપકરણ છે કે જેમાં નિયંત્રિત સ્વયં નહીં પરંતુ સ્વયં નિયંત્રિત તો આખી જે પરમાણુ ભઠ્ઠી હોય કેવી છે? સ્વયં નિયંત્રિત હોય છે. અને કેવું છે? લાંબો સમય ચાલે તેવી શૃંખલા પ્રક્રિયાના વિખંડન દ્રવ્યનું ન્યુક્લિયર વિખંડન કરવામાં આવે છે. તો એમાં પણ વિખંડન દ્રવ્ય તો એ જ લેવામાં આવે છે, રેડિયો એક્ટિવ જે પણ તત્વો હોય છે એ જ, પણ એનું જે વિખંડન છે, વિખંડનની જે પ્રક્રિયા છે એને નિયંત્રિત કરેલી હોય છે, જેથી અનિયંત્રિત પ્રક્રિયા જો થઈ જાય તો વિસ્ફોટ થાય. તો આપણે એને નિયંત્રિત કરીએ જેથી વિસ્ફોટ ના થાય અને કન્ટિન્યુઅસ આપણને એનર્જી મળતી રહે. બીજી રીતે કહીએ તો ન્યુક્લિયર રિએક્ટર ન્યુક્લિયર શક્તિ આપતી નિયંત્રિત શૃંખલા પ્રક્રિયા ધરાવતી પ્રણાલી છે. આમ ન્યુક્લિયર રિએક્ટરમાં વિખંડન શૃંખલા પ્રક્રિયા નિયંત્રિત રીતે કરવામાં આવે છે, અર્થાત તેમાં ન્યુક્લિયર વિખંડન શૃંખલા પ્રક્રિયાની વિસ્ફોટક અસર યોગ્ય માત્રામાં ઘટાડવામાં આવે છે. મતલબ કે આ વિસ્ફોટક અસર ઘટાડવામાં નથી આવતી, પણ એ બંધ જ કરવામાં આવે છે. એની વિસ્ફોટક અસર થાય ના એ રીતે જ આખી નિયંત્રિત કરેલી હોય છે. આ માટે ન્યુક્લિયર રિએક્ટરમાં યુરેનિયમ 235ને બદલે કુદરતી યુરેનિયમ વપરાય છે, કારણ કે કુદરતી યુરેનિયમ ઘણા મોટા પ્રમાણમાં યુરેનિયમ 238 જે છે એનો સમસ્થાનિક ધરાવે છે. હવે કુદરતી રીતે જે યુરેનિયમ મળી આવે છે એમાં યુરેનિયમ 235નું પ્રમાણ કેવું હોય છે? ઘણું ઓછું હોય છે. જ્યારે વધુ પ્રમાણ કોનું હોય છે? યુરેનિયમ 238નું, યુરેનિયમ 238નું પ્રમાણ વધારે હોય છે. જો ન્યુક્લિયર બોમ્બ બનાવવો હોય તો તમારે એને પ્યુરિફાય કરવું પડે, એમાંથી યુરેનિયમ 238 કાઢી નાખવું પડે, કારણ કે ન્યુક્લિયર બોમ્બની અંદર યુરેનિયમ 235 વપરાય છે. કારણ કે એનું જે વિભંજન છે ખૂબ જ ઝડપથી થશે, ન્યુક્લિયર પ્રક્રિયા ખૂબ જ ઝડપથી થશે, ચેન રિએક્શન ઘણી ઝડપી થાય છે અને એને કારણે વિસ્ફોટ થાય છે. પણ અહીં તો આપણે કેવું છે? વિસ્ફોટ નથી કરવો, આપણે
જે પ્રક્રિયા છે ચેઇન રિએક્શન છે એને ધીમી કરવી છે, તો એના માટે યુરેનિયમ-238 વાળું જ યુરેનિયમ વપરાશે, કે જેમાં યુરેનિયમ-238 કેવો હશે, ઘણું વધારે પ્રમાણમાં હશે, અને યુરેનિયમ-235 કેવો હશે, ઓછો હશે. એટલે કે નેચરમાંથી, કુદરતમાંથી જે યુરેનિયમ મળી આવે છે એ જ સીધું લેવામાં આવશે, એમાંથી આ બંનેને છૂટા પાડવામાં નહીં આવે. અને નેચરમાંથી જે મળી આવે એમાં યુરેનિયમ-238 કેવો હશે, વધુ પ્રમાણ હશે, 35નું પ્રમાણ કેવું હશે, ઓછું હશે. અને એના કારણે શું ફાયદો થાય, તો યુરેનિયમ-238 જે છે 238 જે છે એ ધીમી ગતિવાળા ન્યુટ્રોનનું શોષણ કરી લે છે, અને તેથી વિસ્ફોટક અસર ઘટે છે. ન્યુક્લિયર વિખંડન શૃંખલા પ્રક્રિયાની વિસ્ફોટક અસર મોડરેટરના ઉપયોગથી પણ ઘટાડી શકાય છે. મોડરેટર કોને કહેવાય, તો જે મોડરેટર હોય છે ન્યુટ્રોનને ધીમા પડે છે, અને એ જે દ્રવ્ય હોય છે એ યુરેનિયમ સાથે રાખેલું હોય છે, જેથી દરેક શૃંખલા પ્રક્રિયામાં તમે જોઈ શકો છો 3 ન્યુટ્રોન છૂટા પડે છે. એ તમને આખો ફિગર પણ આપી છે. તો આ ન્યુટ્રોનનો બોમ્બમારો કરીએ આપણે યુરેનિયમ-235 ઉપર, તો 143 જેટલા ન્યુટ્રોન છે યુરેનિયમના ન્યુક્લિયસમાં, 92 જેટલા પ્રોટોન છે, એટલે ટોટલ યુરેનિયમ-235 આ રીતનું થઈ જશે. તો ન્યુટ્રોનનો બોમ્બમારો ચલાવીએ તો ન્યુક્લિયસનું ફિશન થશે, એટલે તો ન્યુક્લિયસનું વિખંડન થાય અને 3 ન્યુટ્રોન છૂટા પડે. હવે જો આપણે મોડરેટર રાખેલો હોય તો શું કરશે, એ ન્યુટ્રોનની ગતિને ધીમી કરી દેશે, કે જેથી કરીને જે આગળ જતા ફક્ત 3માંનો એક જ ન્યુટ્રોન એ એક ન્યુક્લિયસનું વિખંડન કરે, અને એના કારણે જે પણ ન્યુટ્રોન છૂટા પડતા હોય એમાંથી આગળ ફક્ત એક જ ન્યુટ્રોન જશે. તો એ રીતે અલગ અલગ મોડરેટર યુઝ કરી શકીએ. તો મોડરેટર તરીકે આપણે D2O એટલે કે હેવી વોટર, H2O ની જગ્યાએ આપણે યુઝ કરવાનું છે D2O. તો ડ્યુટ્રેટેડ વોટર પણ કહેવાય છે, અથવા તો હેવી વોટર પણ કહેવાય છે, તો એનો યુઝ થાય છે. બીજું છે ગ્રેફાઇટનો પણ યુઝ થાય છે મોડરેટર તરીકે, અને થર્ડ છે બેરિલિયમ. તો મોડરેટર તરીકે તમે D2O, ગ્રેફાઇટ અથવા તો બેરિલિયમનો યુઝ કરી શકો. જ્યારે ગ્રેફાઇટ મોડરેટર તરીકે વપરાય છે ત્યારે જે રિએક્ટર હોય છે એને કહેવાય છે એટોમિક પાઇલ રિએક્ટર. તો બધા એક સાથે નથી યુઝ થતા, જો કોઈ પણ એક રિએક્ટર હોય તો એમાં મોડરેટર તરીકે ફિક્સ જ હોય, કે જેનો જ ઉપયોગ થતો હોય. જો ફક્ત ગ્રેફાઇટનો ઉપયોગ થતો હોય તો એ જે મોડરેટર છે એને કહેવાય છે એટોમિક પાઇલ રિએક્ટર. અને જ્યારે D2O એટલે કે હેવી વોટરનો મોડરેટર તરીકે યુઝ થતો હોય તો એવા જે રિએક્ટર છે એને કહેવાય છે સ્વિમિંગ પૂલ રિએક્ટર. હવે જે ન્યુક્લિયર રિએક્ટર છે એના અલગ અલગ જે ઘટકો છે એની આપણે વાત કરીશું. પહેલો છે કોર એટલે કે અંતર્ભાગ, અને જે કોર છે એ જ મેઇન છે, જેમાં વિખંડન દ્રવ્ય હોય છે, એટલે કે યુરેનિયમ નું જે દ્રવ્ય હોય છે એ મૂકેલું હોય છે, ત્યાં જ શૃંખલા પ્રક્રિયા થતી હોય છે. તો તે એલ્યુમિનિયમનો ઢોળ ચલાવેલા, કે એલ્યુમિનિયમ જે મેટલ છે એનાથી કવર કરેલા હોય છે. શેને કવર કરેલા હોય છે, તો યુરેનિયમના સળિયાને. તો જે યુરેનિયમના સળિયા હોય છે એની ફરતે એલ્યુમિનિયમનો ઢોળ ચડાવેલો હોય છે, અને આ જે સળિયા છે 1.5 ઇંચ જાડા અને 4 ઇંચ લાંબા હોય છે, અને કેવાય છે છિદ્રાળુ હોય છે, એટલે કે પોરસ હોય છે. તો કોરની અંદર આ બધા સળિયાઓ મૂકેલા હોય છે, કે જે સળિયા શેના હોય છે, યુરેનિયમના. એની બહારની સાઈડે એલ્યુમિનિયમનો ઢોળ એટલે કે કોટિંગ કરેલું હોય છે એલ્યુમિનિયમનું, અને એ જે સળિયા છે એની જાડાઈ 1.5 ઇંચ હોય છે, લંબાઈ એની ફક્ત 4 ઇંચ જેટલી જ હોય છે, અને કેવા હોય છે પાછા પોરસ એટલે કે છિદ્રાળુ હોય છે. અને ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં આ જગ્યાએ વિખંડન શૃંખલા પ્રક્રિયા શરૂ થાય છે. તો એ જ મેઇન ભાગ છે કે જ્યાં શૃંખલા પ્રક્રિયા થતી હોય છે. મોડરેટર આગળ દર્શાવ્યા પ્રમાણે, આગળ મતલબ કે અહીંયા આપણે આગળ વાત કરી જ ગયા છે કે મોડરેટર તરીકે તમે આ ત્રણમાંથી કોઈ પણ યુઝ કરી શકો. અને મોડરેટરનું કામ શું છે, તો એ જે ન્યુટ્રોન છૂટા પડે છે દરેક વિખંડન પ્રક્રિયા દરમિયાન, એ ન્યુટ્રોનની શક્તિ ઘટાડે છે, અને એને કારણે એમાંથી ફક્ત આગળ એક જ ન્યુટ્રોન હોય, તો એ આગળ એક જ જે ન્યુક્લિયસ છે એનું વિખંડન કરી શકે. નિયંત્રિત સળિયા, તો આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઘટક છે ન્યુક્લિયર રિએક્ટરનો, કે શૃંખલા વિખંડન પ્રક્રિયા દરમિયાન ન્યુટ્રોનનું શોષણ કરી શકે તેવું દ્રવ્ય, એના માટે બોરોન અથવા તો કેડમિયમનો યુઝ કરવામાં આવે છે, તો એમાંથી બનાવવામાં આવે છે, એને કહેવાય છે નિયંત્રિત સળિયા. પરમાણુ ભઠ્ઠીમાં આ સળિયાઓ વિખંડન દ્રવ્યની સાથે ગોઠવેલા હોય છે, અને આ સળિયાના સ્થાન કેવા હોય છે, સ્વયં સંચાલિત. હવે આ જે નિયંત્રિત સળિયા છે
એ આપણે બોરોનના યુઝ કરી શકીએ અથવા તો કેડમિયમના યુઝ કરી શકીએ. અને એનો કામ શું છે, તો જ્યારે આ જે શૃંખલા પ્રક્રિયા છે, તો શૃંખલા પ્રક્રિયા દરમિયાન ઉત્સર્જિત થતા ન્યુટ્રોન જે છે એ 1:1 હોવા જોઈએ. મતલબ કે એક ન્યુટ્રોન આપણે આપાત કરીએ તો એક કેન્દ્રનું વિખંડન કરશે, એમાંથી 3 ન્યુટ્રોન છૂટા પડે, એમાંનો એક જ ન્યુટ્રોન આગળ એક કેન્દ્રનું વિખંડન કરતો હોવો જોઈએ. તો 1:1 એટલે કે દરેક વખતે ફક્ત એક જ ન્યુટ્રોન, એટલે કે દરેક પ્રક્રિયામાં ધારો કે આપણે 100 ન્યુટ્રોન આપાત કરીએ તો એ 100 ન્યુટ્રોન 100 યુરેનિયમના કેન્દ્રનું વિખંડન કરે, અને ટોટલ 300 ન્યુટ્રોન છૂટા પડતા હોય તેમાંથી આગળ ફક્ત 100 જ ન્યુટ્રોન ફરીથી 100 કેન્દ્રનું વિખંડન કરતા હોવા જોઈએ. અને એમાંથી 300 ન્યુટ્રોન છૂટા પડે, એમાંથી આગળ ફક્ત 100 જ ન્યુટ્રોન બીજા વિખંડન કરતા હોય છે. એટલે કે 1:1 રેશિયો હોવો જોઈએ. જો એ ના હોય, એનાથી વધી જાય, મતલબ કે વધારે ન્યુટ્રોન છૂટા પડતા હોય તો શૃંખલા પ્રક્રિયા ખૂબ જ ઝડપી બની જાય અને વિસ્ફોટ થઈ જાય. તો એ અટકાવવા માટે આ નિયંત્રિત સળિયા છે એનો યુઝ થાય છે. તો એ શું કરે, તો આ જે વધારાના ન્યુટ્રોન છે એનું શોષણ કરી લે, કે જેથી કરીને આ જે રેશિયો છે 1:1 એ જળવાઈ રહે. જો ન્યુટ્રોનની સંખ્યા વધી જતી હોય શૃંખલા પ્રક્રિયા દરમિયાન તો સળિયાને અંદર ઉતારવામાં આવે અને એ શું કરશે, વધારાના ન્યુટ્રોનનું શોષણ કરી લે. અને જો પ્રક્રિયા ધીમી થઈ જાય, મતલબ કે ન્યુટ્રોન ઓછા ઉત્સર્જિત થતા હોય, તો જે સળિયા છે એને ફરીથી બહાર કાઢી લેવામાં આવે, જેથી શૃંખલા પ્રક્રિયા ફરી ઝડપી બની જાય. તો આખું જે રિએક્ટર છે એ અહીં તમને સમજાવેલું છે. તો આટલો જે ભાગ છે એ કોર પોર્શન કહેવાય, જેની અંદર આ જે ઓરેન્જ અને યલો કલર જે છે એ શું બતાવે છે, યુરેનિયમના સળિયા, કે જેને બહારની સાઈડથી એલ્યુમિનિયમનું કોટિંગ કરેલું હોય, અને એ 1.5 ઇંચ જાડા અને 4 ઇંચ લાંબા હોય છે. અને એની સાથે આજુબાજુમાં શું હશે, આ મોડરેટર હશે. તો એ ન્યુટ્રોનને ધીમા પાડવાનું કામ કરે છે, જેથી શૃંખલા પ્રક્રિયા ધીમી થઈ જશે અને વિસ્ફોટ ના થાય. અને કંટ્રોલ રોડ એટલે કે નિયંત્રિત સળિયા, કે જે શેના હશે, બોરોન અથવા તો કેડમિયમના હશે. તો એ જે સળિયા હશે કેવા હશે, આપમેળે સંચાલિત, ઓટોમેટિક હશે. જો શૃંખલા પ્રક્રિયા ઝડપી બની જાય તો એનું કારણ શું હોય, કે ઘણા બધા ન્યુટ્રોન છૂટા પડતા હોય તો શૃંખલા પ્રક્રિયા ઝડપી બને. તો એ ટાઈમે ઓટોમેટિક આ જે સળિયા છે અંદર આવશે અને એ શું કરશે, વધારાના જે ન્યુટ્રોન છે એને શોષી લેશે, જેથી શૃંખલા પ્રક્રિયા જે છે પાછી ધીમી થઈ જશે, હતી એવી થઈ જશે. અને જો ખૂબ ધીમી થઈ જાય તો ઓટોમેટિક એ પાછા બહાર નીકળી જશે, જેથી શૃંખલા પ્રક્રિયા પાછી ઝડપી થઈ જશે. તો આ જે શૃંખલા પ્રક્રિયા છે એનો જે વેગ છે જાળવવા માટે, બહુ ધીમી થઈ જાય તો આખી જે શૃંખલા પ્રક્રિયા થોડા ટાઈમ પછી અટકી જશે અને એનર્જી રિલીઝ થતી બંધ થઈ જશે. અને જો શૃંખલા પ્રક્રિયા ઝડપી બની જાય અને જો નિયંત્રિત સળિયા જે છે આપણે અંદર ના ઉતારીએ તો વિસ્ફોટ થઈ જાય, કારણ કે એનર્જી ઘણી બધી રિલીઝ થઈ જશે એકસાથે. શૃંખલા પ્રક્રિયામાં કોઈ પણ તબક્કે ઉત્પન્ન થયેલા ન્યુટ્રોનની સંખ્યા, આ ઇમ્પોર્ટન્ટ છે, કે કોઈ પણ તબક્કે ઉત્પન્ન થયેલા ન્યુટ્રોનની સંખ્યા અને તે તબક્કે આપાત થયેલા ન્યુટ્રોનની સંખ્યાનો ગુણોત્તર એને કહેવાય છે અસરકારક પુનઃ ઉત્પાદક અચળાંક અથવા તો ગુણક અંક કહેવાય છે, અને તેની સંજ્ઞા છે Ke. તો આ શું કહેવા માંગાય છે, કે કોઈ પણ તબક્કે ઉત્પન્ન થયેલા ન્યુટ્રોનની સંખ્યા, એટલે કે આપણે વિખંડન કરીએ અને જે ન્યુટ્રોન ઉત્પન્ન થાય છે એની સંખ્યા અને તે તબક્કે આપાત થયેલા ન્યુટ્રોનની સંખ્યાનો ગુણોત્તર. એટલે કે આપણે 10 આપાત કર્યા હોય અને વિખંડન થયા પછી આપણને 30 ન્યુટ્રોન મળે છે, તો એનો જે ગુણોત્તર છે, કોનો ગુણોત્તર લેવાનો છે, ઉત્પન્ન થયેલા ન્યુટ્રોનની સંખ્યા. તો ઉત્પન્ન કેટલા છે, તો 30 થાય છે. તો 30 ડિવાઈડ બાય આપાત થયેલા ન્યુટ્રોન કેટલા છે, 10 છે. તો આ ગુણોત્તર આવ્યો 3. તો Ke બરાબર 3 કહેવાય છે. તો એને કહેવાય છે ગુણક અંક. હવે જો Ke ની કિંમત, એટલે કે ગુણક અંકની કિંમત 1 કરતાં ઓછી હોય તો ટૂંક સમયમાં જ વિખંડન શૃંખલા પ્રક્રિયા જે છે અટકી જશે. આનો મતલબ શું થાય, કે Ke ની કિંમત <1 હોય, એનો મતલબ થાય કે આપાત થયેલા જે ન્યુટ્રોન છે, આપણે જેટલા ન્યુટ્રોન આપાત કર્યા છે જે સમયે, અને એ જેટલા આપાત કર્યા છે એના લીધે જેટલા વિખંડન થયા છે અને ઉત્સર્જિત થયેલા ન્યુટ્રોન છે એ કેટલા છે, 10 કરતાં ઓછા હોય, તો જ આ જે રેશિયો છે એ કેવો થાય, 1 કરતાં ઓછો થાય. ધારો કે 10 આપાત કર્યા છે અને ફક્ત 8 જ ન્યુટ્રોન આપણને આગળ મળે છે વિખંડન થયા પછી, તો 8/10 કરો તો 0.8, મતલબ કે <1 થઈ ગયું. અને આવું જો થતું હોય, મતલબ કે દરેક સ્ટેપમાં જે ઉત્પન્ન થયેલા ન્યુટ્રોનની સંખ્યા ઘટતી જતી હોય, તો થોડા ટાઈમ પછી
એ જે શૃંખલા પ્રક્રિયા છે એ અટકી જશે. અને એનાથી ઊંધું, જો k ની કિંમત 1 કરતાં વધી જાય તો શું થાય? તો અહીં આપણે એક્ઝામ્પલ લીધો છે કે 10 આપાત કરીએ અને 30 આપણને ન્યુટ્રોન મળે છે, તો 30 ભાગ્યા 10 કરો તો 3. તો આ જે 3 જે છે એ ગ્રેટર ધેન 1 છે. તો એનાથી શું થાય? તો શૃંખલા પ્રક્રિયા ખૂબ જ ઝડપથી થશે અને આખો જે શૃંખલા પ્રક્રિયાને કારણે ઘણી બધી એનર્જી રિલીઝ થશે અને એના પરિણામે વિસ્ફોટ થશે. તો k ની કિંમત કેટલી રાખવી? તો k ની કિંમત હંમેશા 1 જેટલી અથવા 1 થી સહેજ જ વધુ હોય એટલી તમારે રાખવી પડે, તો જ શૃંખલા પ્રક્રિયા નિશ્ચિત દરે ચાલશે. મતલબ કે આપાત થયેલા ન્યુટ્રોનની સંખ્યા જો 10 હોય તો વિખંડનને અંતે ઉત્પન્ન થયેલા ન્યુટ્રોનની સંખ્યા પણ કેવી હશે? 10 હોવી જોઈએ. તો 10/10 કરો તો આન્સર તમને 1 મળે. તો આ બેસ્ટ છે કે જેટલા ન્યુટ્રોન આપાત કરીએ એટલા જ ન્યુટ્રોન આગળ છૂટા પડ્યા અને બીજા દ્રવ્યનું વિખંડન કરતા હોવા જોઈએ. જો વધુ હોય તો વિસ્ફોટ થાય અને જો ઓછા હોય તો શૃંખલા પ્રક્રિયા અટકી જાય. તો ન્યુક્લિયર રિએક્ટરમાં k નું મૂલ્ય 1 અથવા તેનાથી સહેજ જ વધુ રાખવામાં આવે છે. k નું મૂલ્ય જો જાળવવા માટે વિખંડન ચેમ્બરમાં વધારાના ન્યુટ્રોનનું શોષણ કરી લે તેવા દ્રવ્યના સળિયા ગોઠવવામાં આવે છે. એ આગળ આપણે જોઈ ગયા છે. અને કહેવાય છે સ્વયં સંચાલિત, ઓટોમેટિક હોય છે. મતલબ કે k નું મૂલ્ય 1 કરતાં વધી જાય તો શૃંખલા પ્રક્રિયાની ઝડપ વધી જશે અને વિસ્ફોટ થવાની શક્યતા હોય એ વખતે જે સળિયા છે એ નીચે ઉતરી આવે. આ રીતે આ જે સળિયા છે નીચે ઉતારી લેવામાં આવે, ઓટોમેટિક ઉતરી જશે, જેથી કરીને વધારાના ન્યુટ્રોનનું શોષણ કરી લેશે અને k નું મૂલ્ય 1 ની નજીક લાવી જશે. અને ધારો કે k નું મૂલ્ય <1 થઈ જાય તો શૃંખલા પ્રક્રિયા આગળ જતા અટકી જશે. તો એ માટે શું કરે છે? તો આ જે સળિયા છે ફરીથી બહાર નીકળી જાય, જેથી કરીને જે શૃંખલા પ્રક્રિયા છે એની ઝડપ વધશે અને k નું મૂલ્ય જે છે 1 ની નજીક આવી જશે. તો આ રીતે જે સળિયા છે એ કેવા હોય છે? સ્વયં સંચાલિત હોય છે. એટલે અહીં લખ્યું છે કે k નું મૂલ્ય 1 કરતાં વધી જાય તો સળિયા દ્રવ્યની અંદર જશે અને વધારાના ન્યુટ્રોનનું શોષણ કરી લેશે. અને k નું મૂલ્ય 1 કરતાં ઘટી જશે તો સળિયા આપોઆપ દ્રવ્યમાંથી બહાર ખેંચાઈ જશે. તેથી આને કહેવાય છે નિયંત્રિત સળિયા કહેવાય છે. અને કહેવાય છે સ્વયં સંચાલિત હોય છે. નેક્સ્ટ છે શીતક એટલે કે કુલન્ટ. તો ન્યુક્લિયર વિખંડન શૃંખલા પ્રક્રિયાને પરિણામે ઘણા મોટા જથ્થામાં ઉષ્મા ઉત્પન્ન થાય છે અને તાપમાન 10⁶ ડિગ્રી કેલ્વિન જેટલું વધી જાય છે. હવે આટલું ઊંચું ટેમ્પરેચર હોય તો ન્યુક્લિયર જે રિએક્ટર ભઠ્ઠી છે એને શું થાય છે? નુકસાન થવાનો ચાન્સ રહે છે. તેથી આજે આટલું મોટું ટેમ્પરેચર જાય છે તો એ ટેમ્પરેચરને ડાઉન કરવા માટે કુલન્ટ એટલે કે શીતકનો યુઝ થાય છે. આથી વિખંડન દ્રવ્ય જે છે તે મોડરેટર વગેરેને ઠંડા પાડવા માટે જરૂરી બને છે. અને આ માટે વિખંડન દ્રવ્યમાં પ્રવાહીનું વહન કરે તેવી નળીઓ ગોઠવવામાં આવે છે. અને આ નળીઓમાંથી સોડિયમ અને પોટેશિયમની પ્રવાહી મિશ્ર ધાતુ અથવા હવા CO2 ક્યાં તો જુદા જુદા પોલિફિનાઇલ્સ વગેરે પસાર કરવામાં આવે છે. અને આવા પદાર્થોને શીતક કહેવાય છે. પાણીનો આપણે યુઝ નથી કરી શકતા, કારણ કે પાણી શું કરશે? ન્યુટ્રોનનું શોષણ કરી લે છે. તેથી તેનો ઉપયોગ શીતક તરીકે કરવામાં આવતો નથી. જો ન્યુટ્રોનનું શોષણ થઈ જાય તો પછી શૃંખલા પ્રક્રિયા અટકી જાય. એટલા માટે પાણીનો શીતક તરીકે યુઝ કરવામાં આવતો નથી. તો અહીં તમે જોઈ શકો છો, અહીંથી આખો જે શીતક છે, કુલન્ટ છે, એ લઈ જવામાં આવે છે આ રીતે. અહીં શૃંખલા પ્રક્રિયા થાય છે, મતલબ કે હીટ ઉત્પન્ન થાય છે. તો એને ઠંડુ પાડવા માટે આની અંદર નળી હશે બધી. એટલે કે પ્રવાહી આમાંથી સતત વહેતું હોય છે, એટલે આજુબાજુમાં જે ગરમ થયેલું હોય એ બધા ઠંડા થઈ જશે. એનું જે ટેમ્પરેચર છે થોડું ડાઉન કરશે અને પોતે ગરમ થઈ અને આ રીતે અહીંથી ફરી અહીં આવી જશે કે જ્યાં શું હશે? અહીં વોટર હશે. તો પછી એ ફરીથી એ પાણીને ગરમ કરશે, એની સ્ટીમ બનશે અને આ જે સ્ટીમ છે એનો ઉપયોગ જનરેટર માટે થશે, જેથી વીજળી ઉત્પન્ન કરી શકાય. અને છેલ્લું છે રક્ષા કવર અથવા તો રક્ષક આવરણ એટલે કે શિલ્ડિંગ અથવા તો પ્રોટેક્ટિવ સ્ક્રીન. તો આખી જે પરમાણુ ભઠ્ઠી હોય છે, બરાબર છે, એની બહારની સાઈડે તમે જોઈ શકો છો આખું એક આવરણ હશે આ રીતનું. તો એનું કામ શું હોય છે? તો રક્ષક આવરણ પ્રક્રિયામાં ભાગ લેતું નથી, પરંતુ તે રિએક્ટરનું અગત્યનું ઘટક છે. એના વગર રિએક્ટર બનાવી શકાતું નથી, પરમિશન મળતી નથી. કારણ કે આ જે આવરણ છે ઉષ્મા એટલે કે હીટ, ગેમા કિરણો, કારણ કે વિખંડન થતું હોય તો ગેમા કિરણો જે કેવા હોય છે? ડેમેજ કરી શકે છે સજીવોને.
તો એવા ગેમા કિરણો પણ ઉત્પન્ન થતા હોય છે અને એ સાથે ન્યુટ્રોન પણ છૂટા પડતા હોય છે. તો આ જે આવરણ છે ઉષ્મા ગેમા કિરણો ન્યુટ્રોનને ન્યુક્લિયર રિએક્ટરની બહાર છટકી જતા રોકે છે કે જેથી રિએક્ટરની આજુબાજુ રહેતા સજીવ પ્રાણીઓને નુકસાન ના થાય. અને આ જે આવરણ છે એ કોન્ક્રીટમાંથી બનાવવામાં આવે છે અને તેની જે જાડાઈ હોય છે આશરે 8 ફૂટ હોય છે. તો 8 ફૂટ જાડું કોન્ક્રીટનું લેયર હોય છે ફરતેથી અને એની અંદર જે ભઠ્ઠી હોય છે પરમાણુ ભઠ્ઠી ન્યુક્લિયર રિએક્ટર એ રાખેલું હોય છે જેથી કરીને એમાંથી જે પણ દ્રવ્ય અથવા તો ગેમા કિરણો કે ન્યુટ્રોન બહાર જઈ શકતા નથી અને બીજા જે જીવજંતુ અથવા તો પ્રાણીઓને નુકસાન કરી શકતા નથી. તો એટલા માટે દરેક જે પરમાણુ ભઠ્ઠી હોય છે ન્યુક્લિયર રિએક્ટર હોય છે એની બહારની સાઈડે 8 ફૂટ જાડું મિનિમમ 8 ફૂટ જાડું કોન્ક્રીટનું આવરણ હોય છે.